Brought to you by TechnoSpark 20 series smartphones. સુરતમાં જામશે લોકસભાનો જંગ. અહીં ભાજપના મુકેશ દલાલને ટક્કર આપશે કોંગ્રેસથી નિલેશ કુંભાણી. જી હા, લોકસભા ચૂંટણીને લઈને સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસે પોતાના પૂર્વ કોર્પોરેટર અને વિધાનસભા ચૂંટણી હારી ચૂકેલા નિલેશભાઈ કુંભાણીને ટિકિટ આપીને ચૂંટણી મેદાને ઉતાર્યા છે. નિલેશ કુંભાણીને ટિકિટ મળતા તેમના સમર્થકો ઓફિસે દોડી આવ્યા હતા. સુરત લોકસભા સીટ પરથી કોંગ્રેસ દ્વારા ચૂંટણી લડવા માટે જાહેરાત કરવામાં આવતા નિલેશ કુંભાણીને મીઠાઈ ખવડાવી ખેસ પહેરાવી તેમને અભિનંદન પાઠવ્યા હતા. ગુજરાત તક સાથેની વાતચીત કરતા કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીએ જણાવ્યું કે તેમના શીર્ષ નેતૃત્વએ તેમના પર ભરોસો મૂકી સુરત લોકસભા ચૂંટણી લડવા માટે ટિકિટ આપી છે અને તેના માટે તેમણે સૌનો આભાર માન્યો હતો. કયા કયા મુદ્દા પર નિલેશ કુંભાણી આ લોકસભાના મેદાનમાં ઉતરશે તે સાંભળો તેમના જ શબ્દોમાં. પહેલાં તો કોંગ્રેસ પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું. 24 લોકસભાના ઉમેદવાર તરીકે મને જાહેર કર્યો. ઇન્ડિયા ગઠબંધનની ટિકિટ કોંગ્રેસ પાર્ટીને ગઈ. કોંગ્રેસ પાર્ટીએ મને ટિકિટ આપી. મલ્લિકાર્જુન ખડગે સાહેબ, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, શક્તિસિંહ ગોહિલ સાહેબ, અમિતભાઈ ચાવડા, પરેશભાઈ ધાનાણી, ભરતભાઈ સોલંકી, પ્રતાપભાઈ દુધાત, તુષારભાઈ ચૌધરી, ધનસુખભાઈ રાજપૂત, દિનેશભાઈ સાવલિયા, વિપુલભાઈનો ખૂબ ખૂબ આભાર માનું કે મને ટિકિટ આપી મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે. શક્તિસિંહ ગોહિલ સાહેબનો ફોન આવ્યો હતો, ભાઈ તમને આશીર્વાદ રૂપિયા ટિકિટ આપવામાં આવે છે, અમારો આશીર્વાદ તમારી સાથે છે. એ ફોન આવ્યો છે અને લડત તાકાતથી લડવાની છે. અનેક મુદ્દાઓ છે. બેરોજગારી હોય, ડાયમંડને લગતા હોય, ખેડૂતોને લગતા હોય, ટેક્સટાઇલને લગતા હોય, અનેક મુદ્દાઓ લઈને લોકો વચ્ચે જાહુક ભાઈ બેરોજગારી ભથ્થું રત્ન કલાકારોને મળવું જોઈએ કે નહીં, રત્ન કલાકારોના બાળકોને શિક્ષણ મળવું જોઈએ કે નહીં, રત્ન કલાકારોને આરોગ્ય મફત મળવું જોઈએ કે નહીં, ખેડૂતોને આવક ડબલ કરવાની વાત કરી હતી તો આવક ડબલ થવી જોઈએ, ખેડૂતોને ભાવ ડબલ મળવા જોઈએ, ખેડૂતોને દેવું માફ થવું જોઈએ. એ અનેક પ્રશ્નો છે. લોકો વચ્ચે જાહું અને લોકોને કામના મત માગશું. ટક્કર આમાં મુકેશભાઈ દલાલ મારી યારે કોર્પોરેટર હતા. લોકોની વચ્ચે એક ફેરું ટિકિટ આપ્યા પછી બીજી ફેરું આપી નહોતી, લોકો વચ્ચે નહોતા. અમને ટિકિટ આપી હતી, અમે હારી ગયા તો લોકોની વચ્ચે બેસી લોકોના કામ કરીએ છીએ. એ જ રીતે અમે લોકોની વચ્ચે બેસ્યું અને લોકોના કામ કરતા રહું. અહીંના સાંસદ સભ્યો અનેક હતા, એ કોઈ સંસદ સભ્યની કાર્યાલય નહોતી. ચૂંટણી ટાઈમે બતાય, પછી 5 વર્ષ કરે બતાય. અમે લોકોની વચ્ચે રહેવાવાળા, લોકોના કામ કરવાવાળા છે. અનેક મુદ્દા છે. અત્યારે તો ડાયમંડ આખું બંધ છે, એ મુદ્દા છે. ટેક્સટાઇલમાં મંદી છે, એ મુદ્દા છે. ખેડૂતોને પૂરતા ભાવ નથી મળતા, ખેડૂતોને સબસિડી મળતી નથી, ખેડૂતોને દેવા માફ નથી થતા. અનેક મુદ્દાઓ છે. એ મુદ્દાઓ લઈને લોકો વચ્ચે જાશું. બસ લોકોને જે ભારતીય જનતા પાર્ટીનો ત્રાસ છે એ લોકો વચ્ચે જાહું. ભાઈ ખેડૂતોને દેવું માફ નથી થતું, ખેડૂતોને પૂરતા ભાવ નથી મળતા. કોરોના કાળમાં બધા મુશ્કેલીમાં મેકારના હતા. વેક્સિન આ ડુપ્લિકેટો આપીને અત્યારે હાર્ટ એટેકો આવે છે. એ બધા લોકો વચ્ચે પ્રશ્નો મેકશું અને લોકોને પાસે ઘર ઘર સુધી જાહું અને લોકોને કન્વિન્સ કરશું અને મત માગશું. અમે મૂળ કોંગ્રેસી છીએ. 25 વર્ષથી હું કોંગ્રેસમાં છું. ગયા વખતે પણ મને ટિકિટ આપી હતી, એની પહેલાં પણ એક ફેરું ટિકિટ આપીને કાપી નાખી હતી. છતાં અમે કોંગ્રેસમાં રહ્યા છે ને કોંગ્રેસના સૈનિક છે ને કોંગ્રેસના સૈનિક તરીકે કામ કરશું. સુરતમાં 2 ટર્મથી દર્શનાબેન જરદોશ ભાજપથી જીતતા આવ્યા છે અને આ વખતે તેમનું પત્તું કાપી મુકેશ દલાલને ભાજપે મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે મુકેશ દલાલને કોંગ્રેસના નિલેશ કુંભાણી મત આપી શકે છે કે કેમ તે તો ચૂંટણી પરિણામના દિવસે જ માલુમ પડશે. સુરતથી સંજયસિંહ રાઠોડનો અહેવાલ, ગુજરાત તક.